જૂનાગઢ મહાનગરપાલિકાના નવા મેયર અને પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા આજરોજ હાથ ધરાશે। આ માટે પ્રદેશ ભાજપના નિરીક્ષકો રાજુભાઈ શુક્લ, હિમંતભાઈ પડસાલા અને અરુણાબેન ચૌધરી આજે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા છે। નિરીક્ષક રાજુ શુક્લાએ જણાવ્યું હતું કે મનપાના ચૂંટાયેલા ઉમેદવારોને સાંભળવામાં આવશે। આ સાથે શહેર ભાજપના હોદ્દેદારો પાસેથી પણ અભિપ્રાય લેવામાં આવશે, જેથી નવા મેયર અને પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા તટસ્થ અને સૂચિત રીતે થઈ શકે। ભાજપ કાર્યાલયમાં બેઠકો યોજાઈ રહી છે, જેમાં વિશિષ્ટ સમિતિ દ્વારા મળેલા અભિપ્રાયોના આધારે અંતિમ નામોની પસંદગી કરાશે। આ સૂચિ પ્રદેશ નેતૃત્વને મોકલવામાં આવશે અને અંતિમ નિર્ણય પ્રદેશ ભાજપ દ્વારા લેવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાના નવા મેયર પદ માટે પલ્લવીબેન ઠાકર, મનન અભાણી અને શૈલેષ દવે સહિતના નામ ચર્ચામાં છે, પરંતુ અંતિમ નિર્ણય માટે સેન્સ પ્રક્રિયાના પરિણામોની રાહ જોવાઈ રહી છે। શહેરની રાજકીય ગતિવિધિઓ પર સૌની નજર મંડાઈ છે અને આજે યોજાનારી બેઠક પછી સ્પષ્ટતા થશે કે જૂનાગઢ મહાનગરપાલિકાનું નવું નેતૃત્વ કોના હસ્તે જશે। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે, એના અનુસંધાનમાં તમામ નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં આજે જે ચૂંટાયેલા સભ્યશ્રીઓને સાંભળી અને તેમનામાંથી જ અમે ચયન કરી અને એના સિવાય પણ જે જિલ્લાના મહાનગરના પદાધિકારીશ્રીઓ છે એમની સાથે પણ એમનો પણ સેન્સ લઈ એમને પણ સાંભળીશું અને ત્યારબાદ સાંજે સંકલન સમિતિ જે જિલ્લાની હશે તે મળશે અને એમાં અમે 1, 2, 3 એ રીતે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, દંડકશ્રી અને પક્ષના નેતા, આ પ્રકારના 5 પદ માટેના નામો નક્કી કરીશું અને તે પ્રદેશ પાર્લામેન્ટરીમાં લઈ જઈશું અને ત્યાં એને આપણે છેલ્લે પૂર્ણ સ્વરૂપ આપવામાં આવશે અને ત્યારબાદ જ્યારે પણ સરકારની પ્રક્રિયા હશે ત્યારે અમારા પ્રતિનિધિ એ અહીંયા મેન્ડેટ લઈને આવશે અને એ પ્રકારે ચયન પ્રક્રિયા થતી હોય છે।